માગે છે શું કે મારી 60 ભેંસો અને વિરોધી કરો. આવી જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે કે ભગવાનના દર્શન થવા સહેલા જ. યાદ રાખો, હું ઘણી વખત વાત કરું છું કે ધ્રુવને ભગવાનના દર્શન થયેલા પણ સાક્ષાત્કાર થયેલો નહીં. દર્શન અને સાક્ષાત્કારમાં ઘણો ફરક છે કે ભગવાનના દર્શન તો સહેલા છે, પરંતુ એનો સાક્ષાત્કાર થાય ત્યારે તો એટલું જ મગાય કે તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મુને આપશોમાં. જયારે આવું મગાય ત્યારે સમજવું કે સાક્ષાત્કાર થયો જ. બાકી તો જે હું ઘણી વખત વાત કરું છું ને, એક વખતે એક વાળંદ ભાઈ હતા ને એની ઉપર ભગવાન પ્રસન્ન થયા અને કોઈ માગ માગે આપું, ત્યારે પેલો શું કે છે કે હું હોનાના અસ્ત્રે હજામત કરું એવું આપો મને. અલા પેલો કે એના એમ થાય કે નાતમાં કોઈ કઈક વાળંદ થયેલો હોનાના અસ્ત્રે મૂંડવાનું તો રહ્યું કે નહીં. એવી રીતે જો કોઈ આ રાજા ઉપર પ્રસન્ન થાય તો રાજ માગી લે. એક બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયા ત્યારે કે હું હાથી ઉપર બેસીને ભિક્ષા માંગુ એવું કરી આપો કે કોઈ આવો થયેલો. જેવા આપણા સ્વભાવ એવું ભગવાન પાસે માગીએ. એટલા માટે ભગવાનના દર્શન તો થાય, પણ જો સ્વભાવ ન ટળ્યા હોય તો ભગવાનના દર્શનથી પણ ફાયદો થતો નથી. ભગવાનની ભેગા યાદવો પણ રહેતા હતા, પણ ભાગવત કહે છે કે દૂર ભગોબત લોકો એમ યાદવો નિતરામપી. દુનિયા તો અભાગી, પણ જાદવ તો નિરંતરના અભાગ્યા કે એના કુળમાં ભગવાન હતા પણ ઓળખી શક્યા નહીં. એટલા માટે ભગવાનની સાથે રહીએ પણ ખોટો રહી જાય છે. આ ધ્રુવનું દ્રષ્ટાંત મૂર્તિમાન જુઓ કે ભગવાન પોતે પ્રસન્ન થયા, પરંતુ માગતા આવડ્યું નહીં, કારણ કે એની અંદરની વાસનાઓ ટળી નહોતી. એટલા માટે આપણે આટલું સમજવું કે આ વાસનાઓ ટાળવા માટે તો ભગવાન પોતે કહે છે સંતના દ્વારા આવે તો એની વાસનાઓ ટળી જાય છે. એટલા માટે ભાગવત વારંવાર કહે છે, ભગવાનો પણ કહે છે, કપિલજી કહે છે, ઋષિદેવ બધા કહે છે કે તમે સંતનો સમાગમ કરજો. કારણ કે સંત શું કરે છે કે જ્ઞાન હથોડા કરગ્રહી સદગુરુ ભય સુનાર તુલસી તીનો ના રહે માર ધાર આકાર. કે આપણે માર ધાર અને આકારને તોડી નાખનાર એ સંત છે. એક વખતે રામચંદ્ર ભગવાન બધાને લઈ ગયા વૈકુંઠની અંદર, વાંદરાઓને લઈ ગયા. વાંદરાઓ બધા પહોંચી તો ગયા, પણ એમને જમવા બેહાડે. પેલી રાયણો હોય છે ને ગુજરાતમાં રાયણો, એ રાયણો જમતા હતા, એક છળિયો ઉલળ્યો ત્યારે બીજો વાંદરો કે આનાથી તો હું ઘણું વધુ કૂદકો મારું, એને માર્યો. બીજા એમાં હુપા હુપ થઈ. રામચંદ્ર કે આ શું ભગવાન કહે છે કે હુપા હુપ ઉતારો બધા નીચે. વાંદરું વૈકુંઠમાં રહે નહીં. આપણા વાંદરા જેવા સ્વભાવ હોય ને તો વૈકુંઠમાં આપણને મજા આવે નહીં હો, પાછા જ આવીએ, કારણ કે આપણા સ્વભાવો ટળેલા નથી. ધ્રુવની અંદર રહેલો જે ક્રોધ એ અંદર રહેલો એટલે એને શાંતિ ન થઈ અને એના મનમાં ઉપાધિ થઈ. એટલા માટે તો કહેવાય છે કે ભગવાન મળવા સહેલા, પરંતુ એની પાસે માગવાનું જે શીખવાડનાર જો કોઈ હોય તો આ સાધુ. એટલા માટે જયારે સાધુનો સમાગમ કરીને કામ ક્રોધ બધું જયારે ટળી જાય અને પાછી જયારે સંતને એને ભગવાનની પાસે મૂકે ત્યારે કહે કે ભગવાન તમારી મૂર્તિ વગર મારે કશું જોઈતું નથી. જેમ ભગતજી એવું માગી લીધું, એવી પ્રકારે આ માગવાનું શીખવાડે છે સંત. જેમ રામકૃષ્ણ પરમહંસનો સમાગમ કરી અને જયારે વિવેકાનંદ પોતે વ્યવહારે દુખી હતા, જ્યાં કાલી માતા પાસે જઈને તારા વ્યવહાર માટેનું માગી આવો. એ માતા પાસે ગયો અને પછી તો કહે છે કે મને તમારી ભક્તિ આપજો, બીજું કંઈ જોઈએ નહીં. 3 વખત મોકલ્યો, પણ 3 વખત ભક્તિ સિવાય બીજું માગ્યું નહીં, કારણ કે રામકૃષ્ણ પરમહંસનો એને સમાગમ લાગી ગયેલો. આ પ્રકારે આ ધ્રુવે વરદાન પ્રાપ્ત કર્યું, પણ મનમાં શાંતિ થઈ નહીં. એ પાછા આવે છે. પાછા આવી અને પિતાને મળે છે. પિતાને પણ શોક થયેલો, માતા સુરુચિને પણ શોક થયેલો. સુનીતિ તો આનંદથી વિભોર થઈ જાય છે અને પોતાના છોકરાને જોઈને એના સ્તનમાંથી એની મેળે દૂધની ધારા છૂટી જાય છે. એને રાજના સિંહાસન ઉપર બેસાડી દે છે. ઘણા વર્ષો સુધી ધ્રુવ પોતે રાજ ઉપર રહે છે અને એક વખતે પોતાના ઉત્તમ જે ભાઈ એને યક્ષે મારી નાખેલો, એનું વેર લેવા માટે યક્ષની સાથે યુદ્ધો કરે છે. કુબેર અને બ્રહ્મા કહે છે કે તું એક વખત ભગવાનના દર્શન પામેલો, આ સંહાર શું કરે છે? અને એના મનમાં વૈરાગ થાય છે. એ વૈરાગ થાય છે. જંગલની અંદર આ રાજધાની સોંપી અને પોતે ચાલ્યો જાય છે. અને જયારે રાજધાની ત્યારે જંગલમાં હોય છે ને તપ કરતા કરતા હું ધ્રુવ છું એવું જયારે ભાન ભૂલી જાય છે, જયારે જો એ વખતે ભગવાનના દર્શન થયા ત્યારે ખબર હતી કે હું ધ્રુવ છું. અને જયારે હવે તપ કર્યું ત્યારે પોતાનું ભાન ભૂલાઈ ગયું કે હું ધ્રુવ જ નથી, હું તો આત્મા રૂપ બની ગયેલો છું. એ વખતે મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને ભગવાનના અવિચળ ધામની અંદર ધ્રુવ પહોંચી જાય છે, એ સંતોના સમાગમના પ્રતાપે કરીને. એટલા માટે આ નાનું આખ્યાન આપણે આ સાંભળ્યું અને એની અંદર એટલું આપણે સમજ્યા કે આ ભગવાનના અચળ સુખને પામવું હોય તો એ પહેલા ખૂબ ખ્યાલ રાખવો જોઈએ. એક સાધુના સમાગમમાં રહેવું. એક નાની વાત કરીને પૂરું કરું કે
કે ભગવાન સ્વામિનારાયણના સમયમાં ગોપાળાનંદ સ્વામીએ એક ધનજી સોની હતો એને સમાધિ કરાવી. સમાધિની અંદર એને ગોલોકમાં મોકલ્યો. સમાધિ કરેલી બોટાદના મંદિરમાં અને ગયો ગોલોકમાં, અને ગોલોકમાં જોયું કે આખું ગોલોક સોનાનું બનેલું. એટલે એના મનમાં એમ થયું, એક ઈંટ ખેંચી લો તો મારી હાથ પેઢી સુધી વાંધો આવે નહીં. તે ઈંટ ખેંચવા માંડ્યો. આ બાજુ સમાધિમાં એનું શરીર હાલે. બધા કે સ્વામી આ કેમ એનું શરીર હાલે છે? કે એના બાપે ત્યાં ઈંટ ખેંચી રાખી છે, ખેંચવા ગયો છે. સમાધિમાં ભગવાનના દર્શન મૂકીને ઈંટ ઉપર ખેંચ્યો. એવી પ્રકારે પણ થઈ જતું હોય છે કે આ સ્વામીની સામે આપણે બેઠા છીએ, આપણે જોઈએ કે એની અંદર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, આપણે સમજીએ છીએ, છતાં પણ એની પાસેથી આપણે ભગવાનનું સુખ જો લેવાનું હોય તો આપણે પાછા પડી જઈએ છીએ. ત્યારે આ દર્શન તો થાય છે, પણ જો સાક્ષાત્કાર થાય તો મૂર્તિ વગર બીજું મનાય નહીં. એવી પ્રકારનું આખ્યાનમાંથી આપણે જો સમજીએ તો સમજવું કે આ ભાગવતનો આ અધ્યાય આપણા હૃદયમાં આવ્યો. સહયાન સ્વામી મહારાજ. વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનઘમ બ્રહ્મ સ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસ ચરણમ શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં ગુણા લય ગુરુ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સહજાનંદાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી રાધા કૃષ્ણાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ભાગવતની પૂર્વ કથાના પ્રસંગના સારની અંદર એવું આવ્યું કે ભગવાનના ધામને પામવું હોય તો ભગવાનના ગુણાતીત સંતનો યોગ જોઈએ. અને એ સાથે આપણને ભાગવતે સમજાવ્યું કે એ સંતના લક્ષણ પણ જાણવા જોઈએ. અને જો આપણને એના લક્ષણ જાણ્યા ના હોય તો પછી આ મોક્ષ માર્ગની અંદર બહુ મોટી ખોટ આવી જાય છે. એટલે ભાગવતે મહિમા પણ કયો અને સાથે લક્ષણો પણ કયા છે, અને સાથે એ પણ જોયું કે પરીક્ષિતે કળિયુગનું દમન કરેલું છે. અને એ કળિયુગનું દમન એ રીતે કર્યું કે એને 5 સ્થાનો આપ્યા અને કહ્યું કે આ 5 સ્થાનની અંદર તું સુખેથી રહેજે અને બીજી કોઈ જગ્યાએ તારે જવાનું નહીં. અને કળિયુગ એ આજના આજની તારીખ સુધી પાળી રહ્યો છે કે જ્યાં આગળ જુગાર નથી, જ્યાં આગળ દારૂ અથવા કોઈ વ્યસનો નથી, જ્યાં હિંસા અથવા માણસોનું ભક્ષણ નથી, જ્યાં વ્યભિચાર નથી, ત્યાં કોઈ દિવસે કળિયુગનો પડછાયો પણ પડતો નથી. એવો અનુભવ આજે આપણને થઈ રહેલો છે. અને ત્યાર પછી આપણે એ વાત જોઈ કે માને કરીને કેટલી ખામી થઈ જતી હોય છે. માનથી દક્ષ પ્રજાપતિનું આખું મસ્તક એ બકરાનું થઈ ગયું. એ જોયું કેવો મહાન આ દોષ. અને સાથે એ પણ જોયું ધ્રુવના આખ્યાન દ્વારા કે ધ્રુવની માતા એણે પોતાના પુત્રને નાની ઉંમરની અંદર વનની અંદર મોકલી દીધો અને કહ્યું
કે સર્વ દુઃખોની એક દવા હોય તો એક ભગવાન છે. અને એમણે એમ સમજાયું કે વૈદ્યો નારાયણો હરિ, આ લોકના દુઃખો અને પરલોકના આ પહોંચવાની અંદર દુઃખ કરતા એવા જે સ્વભાવ, એ પ્રકારના આ બધા દુઃખો છે એની દવા એક ભગવાન છે. અને એનું શરણું એ જ શાંતિનું એક સાધન છે. અને 5 વર્ષના પોતાના કુમળા બાળકને એને જંગલની અંદર મોકલી દીધો અને નારદજીના યોગ દ્વારા એ ભગવાનને પામે છે. અને સાથે એ જોયું કે ભગવાનને તો પામ્યો, છતાં એના હૃદયમાંથી ક્રોધ ગયેલો નહીં. પોતાની એ સાવકી માના આ વચનો એના હૃદયમાં આ ઘર કરી ગયેલા. એટલે ભગવાનની પાસે મુક્તિ ન માગતા એને અવિચળ પદ માગ્યું. એટલે જુઓ, એ મુક્તિપતિની પાસે એને મુક્તિ ન માગી, એક અવિચળ પદ. યા ધ્રુવનો તારો આજે પણ આપણે જોઈએ છીએ. અને એ ધ્રુવનો તારો આપણે જોઈએ છીએ, એ ધ્રુવ. પરંતુ જયારે આ બ્રહ્માંડનો નાશ થશે ત્યારે એ તારો પણ રહેવાનો નથી. એ તારો પણ ડૂબી જવાનો છે. જયારે મહાપ્રલયના પૂર આવે ત્યારે ધ્રુવના તારા સુધી એ પાણી એ ભરાઈ જાય છે. ત્યારે કોઈ વસ્તુ અચળ રહેતી નથી આ બ્રહ્માંડની. છતાં એણે આ લોકની વસ્તુને માગી લીધેલી છે. ત્યારે આપણને એમ થાય છે કે ભગવાનના દર્શન થતા પહેલા જો સાધુના સમાગમમાં રહીએ તો ભગવાન પાસે શું માગવું એની આપણને એ સમજણ આપે છે. અને એ સાધુ એવી સમજણ આપે છે કે ભગવાનની પાસે એમની મૂર્તિ સિવાય બીજા કોઈ લૌકિક પદાર્થોને માગવા જોઈએ નહીં. અને એ આખ્યાનને સાંભળ્યા પછી હવે આપણે આગળ જઈએ છીએ કે મનુ અને શતરૂપાના 2 પુત્રો, એમાં ઉત્તાનપાદની કથા આપણે થોડી સાંભળી લીધી. અને એ ઉત્તાનપાદના પછી હવે જે એ કથા આવે છે એ ઉત્તાનપાદના વંશની, એ ઉત્તાનપાદના જે પુત્ર ધ્રુવ, અને ત્યાર પછી એ વંશની અંદર ઘણા પ્રતાપી રાજાઓ પણ થયેલા છે. અને એ પ્રતાપી રાજાઓની અંદર પૃથુ નામે પણ એક મહાપ્રતાપી રાજા થયા. અને એ પૃથુને ભગવાનનો અવતાર ગણવામાં આવે છે. અને એ પૃથુએ આ પૃથ્વી જ્યારે પોતે રસકસ અંદર છુપાવી દીધા હતા ત્યારે એણે આ પૃથ્વીને આ બાણ મારવાની તૈયારી કરી કે જો તું પૃથ્વી આ બધા રસ અને કસ જો તું ખેંચી લઈશ તો બધા મનુષ્ય દુઃખી થઈ જાય, દુષ્કાળ પડી જાય, દરેક રીતે આ પૃથ્વી ઉપર કોઈને ખાવા ધાન ન રહે. એટલે પૃથ્વી ભગવાને કૃપા કરી અને આ પૃથ્વીને આ પ્રમાણે ડરાવી અને આપણા માટે આ ધન ધાન્યથી ભરપૂર પૃથ્વી કરી આપી. એ પણ એ ભગવાન પૃથ્વીનો પ્રતાપ. આવો મહાન એક અવતારી કાર્ય એમણે કર્યું. એટલા માટે ભારત વર્ષે જેણે જેણે આવા મહાન કાર્યો કરેલા છે જનના ઉપયોગના, એને અવતાર તરીકે ગણેલા છે. અને એ દૃષ્ટિથી પૃથ્વીને પણ અવતાર ગણ્યા. એમણે જયારે 100 યજ્ઞ કરવાનો સંકલ્પ કરેલો, 99 યજ્ઞ તો થઈ ગયા અને 100મો યજ્ઞ કરવાનો હતો. અને 100મો યજ્ઞ જો બરોબર સફળતાપૂર્વક પાર પડે તો ઇન્દ્રે પોતાનું ઇન્દ્રાસન ખાલી કરવું પડે એવી પ્રણાલિકા પહેલા હતી. એટલે ઇન્દ્રને એમ થયું કે જો આ 100 યજ્ઞ પૂરા કરશે તો મારા સ્થાન ઉપર આવી જશે. એટલા માટે તો કે છે ને કે આ ભય કેવો છે કે માણસ ઊંચા સ્થાન ઉપર ચડેલો હોય તો પણ એને ભય રહેલો છે. એટલા માટે કે છે રાજ્ય ચ્યુતિ ભયમ. ભર્તુહરી કહે છે કે જો તમે સામ્રાજ્ય પ્રાપ્ત કરેલું હોય તેમાંથી હું પડી જઈશ એનો ભય હોય છે. એક વખતે કોઈ મોટી ખુરશી ઉપર બેસી ગયા હોય તો એમ થાય કે મારે છોડવી નથી. અને એ સમયે એને એ ભય થાય છે કે કોઈ આવીને આ મારી ખુરશી છીનવી ન લે. એટલા માટે આવા ભયો બધા ચારે તરફ હોય છે. આ ભયથી ભરેલી દુનિયા છે. ચારે તરફ તમે જુઓ તો લોકોને જુદી જુદી પ્રકારનો ભય. ઘણા રૂપાળા હોય એ લોકોને એમ થાય કે આ મારું શરીરનું રૂપ
આ તો થોડા દિવસ પછી વિલય ન જાય. એના માટે કેટલા બધા કાયા કલ્પના પ્રયોગો કરતા હોય છે લોકો રૂપ ટકાવવા માટે, કે આ મારું રૂપ છે એ આવું ને આવું રહે, એટલા માટે કેટલી પ્રકારના એને પ્રયોગ કરવા પડતા હોય છે. પણ યાદ રાખો કે ભય આ આગળ રહેતો જ નથી. એ તમારું રૂપ હંમેશા એ રહેવાનું નથી. એ તો 4 દિન કી ચાંદની ઓર ફિર અંધારી રાત. એ થોડા જ દિવસ પૂરતું રૂપ હોય છે. ક્યારે કરચલી પડી જાય, ક્યારે વાળ સફેદ થઈ જાય, ક્યારે આ દાંત આ બધા ચાલ્યા જાય, ક્યારે શરીર શીર્ણ થઈ જાય, એ માણસને ખબર પડતી નથી. એ ગમે એટલું ટકાવવા પ્રયત્ન કરે, ગમે એટલો ભય રાખે, પણ એ આ જવાનું જ છે, એક નિશ્ચિત છે. જ્યારે રૂપની અંદર આવો ભય રહેલો હોય છે, ધનની અંદર આપ જુઓ કે એમાં પણ ભય રહેલો હોય છે, કે જ્યારે દરેક પ્રકારનું ધન આપણી પાસે હોય તો એને સાચવવાનો પણ ભય. ત્યારે આપણે વિચાર કરીએ કે કેટલી કેટલી જગ્યાએ આ ભય પડેલો રહેલો છે. આ દરેક દુનિયાની અંદર ભયથી આ ભરેલી વસ્તુઓ છે. એક વખતે ગોરખનાથ અને મચ્છેન્દ્રનાથની વાત આવે છે કે જ્યારે મચ્છેન્દ્રનાથ કામરૂ દેશની અંદર કોઈ સ્ત્રીઓના સંસર્ગમાં ફસાઈ ગયેલા, ત્યારે ગોરખનાથ એમને બચાવવાને પાછા વળવા જાય છે. જેમ કે છે ને, ચેત મચ્છેન્દ્ર ગોરખ આયા. એ કહે છે કે ગુરુ તમે આ ક્યાં ફસાયા, ચાલો મારી ભેગા. અને ગુરુ તો થયું કે હવે આ ચેલો મારી પરીક્ષા કરવા આવ્યો, ચાલો એની ભેગા જઈએ. પણ પેલી સ્ત્રીએ 2 સોનાની ઈંટો એમને આપેલી અને કહ્યું કે આ ઈંટો તમે સાચવી રાખજો, કામ આવશે. અને એનું પોટલું વાળીને પછી ગોરખનાથે કહ્યું કે બેટા ઉઠા લે ઉસકો. ગોરખનાથે ખબર નહીં કે અંદર શું છે, એના મનમાં હશે કે ગુરુની વસ્તુ. અને જયારે જંગલની અંદર જતા હતા ત્યારે પેલા મચ્છેન્દ્રનાથ એને પૂછે કે બેટા इस जंगल में कुछ भय नहीं है ને? ત્યારે કહે છે ગુરુને આપણે 2 ફક્કડ છીએ, એવો ભય શું થવાનો હતો? આમાં આપણને ભય જેવું હોય નહીં. પણ આ ગુરુ પૂછે એટલે કે ના, ભય કશો નથી. એમ કરતા તો એ લોકો આગળ ગયા. વળી ગામ આવ્યું અને વળી પછી જંગલ આવ્યું. ત્યારે પૂછે કે બેટા इस जंगल में कोई भय नहीं है ને? ત્યારે કહે છે કે ભય તો કશો છે જ નહીં. પણ ખબર ના પડે કે વારે વારે ગુરુ ભય શું પૂછે છે. તો એક વખત એક જંગલમાં ગયા અને ગુરુ સંડાસ જવા ગયા ટોયલેટ. ત્યારે એને પેલું પોટલું ખોલ્યું તો 2 સોનાની ઈંટો. ઓહો, ભય તો બધો ભેગો જ છે. એટલે એને એ 2 ઈંટો ઉપાડી સોનાની અને કુવામાં ફેંકી દીધી. અને કુવામાં ફેંકી દીધી. ગુરુ પછી સ્નાન બાન કરીને આગળ ગયા અને વળી જંગલ આવ્યું અને કહ્યું કે બેટા इस जंगल में कुछ भय नहीं है ना? અરે કે ગુરુજી મેં ભયને તો બહુ લગભગ 2 માઇલ ઉપર ફેંકી દીધો છે, માટે ચિંતા ના રાખો, હાલવા જ માંડો આપણે 2 જણા. કારણ કે પેલું ધન હતું એટલા માટે ભય હતો. એ જયારે ધન જતું રહ્યું ત્યારે એને ભય કશો રહ્યો નહીં. એને ભય જેવી કોઈ વસ્તુ રહેતી નથી. જેમ આ પ્રમુખ સ્વામી ફરતા હોય, હવે ગમે એટલું એનું પોટલું આખો દિવસ ફેરફાર કર્યા કરે જોર, મળે શું એની અંદર? એની અંદર તુંબડી પત્તર માળા. હવે એને લૂંટાઈ જાય તો એને ભય નથી ને, ભલે મંજીરા વગાડે ને ભલે માળા ફેરવે, આપણો શું વાંધો છે? ઉલટું સારું થશે એનું. ત્યારે આ ભર્તુહરિ કહે છે કે વૈરાગ્યમ એવા ભયમ. જે વૈરાગ્ય છે એનું નામ શું કહેવાય? અભય. એ સિવાય દુનિયાની બધી જ વસ્તુઓ ભયાનવિતમ, ભયથી ભરેલી આ વસ્તુઓ છે. એટલા માટે આપણે આ વૈરાગની વ્યાખ્યા શ્રીજી મહારાજે કહી છે કે વિષયની અંદરથી રાગ નીકળી જાય, એનું નામ શું કહેવાય? વૈરાગ. એ વિષયમાંથી રાગ નીકળી જવો જોઈએ. બાકી ભલેનો વસ્તુ આપણી સાથે રહેતી હોય એનો કઈ બહુ ચિંતા નથી. પણ જયારે એ પડી જાય, ખોવાઈ જાય તો પણ આપણા મનની અંદર પછી હશે ભગવાનની ઈચ્છા, એમ સમજે તો એને આ શાંતિ રહે. નહીતર તો બહુ ચિંતાની અંદર જીવન પસાર કરતો હોય છે. જેમ એક ફકીર જતો હતો અને પછી રસ્તામાંથી એને એક દોરડું મળ્યું એટલે પોતાના ખભા ઉપર નાખ્યું અને થોડી વાર મસ્તીમાં ચાલતો તો દોરડું પડી ગયું. એટલે એને ચિંતા થઈ કે દોરડું ક્યાં ગયું. પછી એને વિચાર કર્યો કે ભલે ને આપણે દોરડું પડી ગયું, એમ સમજ્યું કે રસ્તા પાયા નહોતા, આપણે રસ્તો મળ્યો નતો તો રસ્તામાં પડ્યું હતું, લગાવ્યું હતું. હવે જેવું મળ્યું હતું એવું ખોવાઈ ગયું. જો એમ સમજે તો એને પછી કોઈ પણ પ્રકારે અશાંતિ થતી નથી. નહીતર તો માણસને અશાંતિ થતી હોય છે. પ્રાપ્ત થયેલી વસ્તુ જયારે ખોવાઈ જાય ત્યારે એને ભયંકર અશાંતિ થતી હોય છે. પણ માણસ એ પોતે વિચાર ન કરે કે થોડા સમય પહેલા કશું જ નહોતું. જેમ કોઈને લાખ રૂપિયાની લોટરી લાગી હોય અને એ પહેલા તો મજૂરી કરતો હોય અને લાખ રૂપિયા આવી જાય તો કેટલો બધો પ્રેમ થઈ જાય, આનંદ થઈ જાય. અને બીજા દિવસે લાખ રૂપિયા ચોરાઈ જાય ત્યારે આપઘાત કરવા તૈયાર થઈ જાય, કરે મારા લાખ રૂપિયા જતા રહ્યા. પણ વિચાર કરીને પરમ દિવસે કશું જ નહોતું, સમજને સપનું આવ્યું હતું 2 દાડાનું.
2 દાડાનું એક લાંબુ સપનું આવ્યું તેમ સમજ, પણ એમ ન સમજે કે મારી પાસે આવેલી વસ્તુ કેમ ચાલી ગઈ. આવી પ્રકારે આ જીવનો એક સ્વભાવ હોય છે. એટલે આ ભગવાન પૃથુ રાજા જયારે પોતે યજ્ઞ કરતા હતા ત્યારે એને એમ થયું, ઇન્દ્રને ભય લાગ્યો. એટલે ઇન્દ્ર એમનો ઘોડો ચોરી જવા માટે પોતાના પુત્રને મોકલ્યો. અરે પોતે આવ્યો કે મારે આનો ઘોડો ચોરી જવો છે, એટલે એનો યજ્ઞ પૂરો થાય જ નહીં. અને એ વખતે ઘોડો યજ્ઞ મંડપમાંથી ચોરીને લઈ જાય છે. અને એ સમયમાં પૃથુ રાજાનો પુત્ર એની પાછળ પડે છે. ત્યારે ઇન્દ્રે જોયું કે મને મારી નાખશે. એટલે ઇન્દ્રે એક સાધુનો વેશ ગ્રહણ કરી લીધો. જુઓ, આ લોકોને ડરાવવા માટે, લોકોને ફોસલાવવા માટે, લોકોથી છટકી જવા માટે જો એક સારામાં સારો જો ઉપાય હોય તો સાધુનો વેશ ધારણ કરો. અને લોકો બધા એને પગે જ લાગી લે. પછી ગમે તેવો અંદર હોય એની કોઈ પૂછતું નથી, પણ એની સાધુ છે ને, એક સાધુનો એ વેશ એવો છે કે ભલભલા એ પગમાં પડી જતા હોય છે. આ ઇન્દ્રે સાધુનો વેશ ધારણ કર્યો. એટલે પેલા જે પૃથુના દીકરાને થયું કે આ તો સાધુ છે એટલે મારે મરાય નહીં. એટલે એ સમયમાં અત્રિ ઋષિ કહે છે કે તું ભૂલ્યો પડીશ નહીં, આ સાધુ નથી, આ તો સાધુનો વેશ ધારણ કરેલો છે, આ તો તારો ઇન્દ્ર જે ઘોડો ચોરી જનાર એ છે. ત્યારે તરત એની પાછળ પડે અને ઇન્દ્રને થયું કે હવે મને મારશે. કારણ કે આને ગુરુ મળી ગયા છે કોઈ કહેનારા કે તું ભૂલીશ માં ધોળે ભગવે, કે ધોળે ભગવે તું ભૂલીશ નહીં. આ સાધુતાના લક્ષણ જોજે પણ વેશ જોતો નહીં. એટલા માટે તો આપણને બ્રહ્માનંદ સ્વામી પોતે કહે છે કે અંગ ભસ્મ ગતે શિર જૂટ જટા, ગળે માળ તિલક તન ચટા પટા, મહી કામ ક્રોધ મદ મોહ ગટા, મહી કામ ક્રોધ મદ મોહ ગટા, જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદ ને ઈચ્છે તો કર સંતનો પારખું, રંગ પીતપણે રંગ પીતપણે, સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. કે પછી ગમે એટલો વેશ ધારણ કરેલો હોય પણ એ વેશથી લેશ લેવાય નહીં. કે આપણે એમ સમજીએ કે મેં સાધુનો વેશ ધારણ કર્યો એટલે હું સાધુ થઈ જાઉં, એમ કોઈ દિવસે સાધુ થવાતો નથી. જેમ પેલા ભવાયા હોય છે ને દેશની અંદર જે બધા નાટક કરનારા, એ પછી એ નાટક કરનારા આ રાજાનો વેશ લે. અને રાજાનો વેશ લઈ અને પછી આ સ્ટેજ ઉપર આમ આનંદ કરતા હોય. હવે તમે જુઓ કે બોલી ને ઠોલી બધું રાજા જેવું જ હોય, એના કપડા બપડા બધું જ રાજા જેવું. તમે ભૂલી જાઓ કે આ કોણ છો, રાજાના જેવો વેશ હોય. પણ આ કે છે ને કે આ સુખ શું કે દામ હુકમનું દુઃખ. એને પૈસા એના મળે અને હુકમ પણ કોઈ માને નહીં. બાકી રાજા ખરો પણ ખાલી સ્ટેજ ઉપરનો રાજા, બાકી એનું કશું હુકમ ચાલે નહીં અને એના વચને કઈ કાર્ય પણ થઈ શકે નહીં. એટલા માટે નિષ્કાળ સ્વામી કહે છે કે વેશે લેશ લેવાય નહીં અને રાજા સાહેબનું સુખ, કે આપણે આ વેશથી એનું સુખ લેવાય નહીં. આપણે આ વેશ ધારણ કરેલો હોય પણ જયારે નાટક પૂરું થઈ જાય પછી થાળી લઈને ફેરવા કે મૂકજો પૈસા 2-5 રૂપિયા, કે એટલે અત્યારે તો રાજા હતો ને એ તો કે પેલા સમય પૂરતો હતો, અત્યારે તો પછી હતો એવો ને એવો. વળી થાળી લઈને ફરવા માંડે ભવાયો કે આની અંદર પૈસા મૂકો. ત્યારે તમે વિચાર કરો કે વેશ ધારણ કરવાથી કઈ કાર્ય થઈ શકતું નથી. એટલા માટે આ વેશ સાધુનો એ લેવાતો નથી. યાદ રાખો, આ સાધુનો વેશ લઈએ એને કરીને સાધુતા આવી જતી નથી. એ તો અંતર આ રંગાવવું જોઈએ. આ કપડા રંગે આ કઈ થતું નથી. એટલે આ ઇન્દ્રને એમ ઈચ્છા થઈ કે આને છેતરવા માટે જો સારામાં સારો ઉપાય હોય તો આ સાધુનો વેશ. જેમ રાવણને પણ સીતાને છેતરવી હતી અને એનું હરણ કરવું હતું, ત્યારે એ તો બહુ મોટો જોરદાર હતો, ગમે એટલા વેશ ધારણ કરે. પણ એમણે જાણ્યું કે જો સાધુના જેવો વેશ એકે નથી માણસો, એમાં જ ભૂલા પડશે, બીજામાં ભૂલા પડવાના નહીં. અને રાવણે ખાસ સ્પેશિયલ સાધુનો વેશ ધારણ કરી અને એ સીતાને ભોળવી અને પોતે લઈ ગયો. એટલા માટે આ વેશ સારો પણ છે અને સાથે સાથે એની અંદર નુકસાન પણ ઘણું છે. કારણ કે એવા કેટલાય લોકો આવા હોય અને ભોળાજનોને એ ઠગી જતા હોય છે. એટલા માટે તો શ્રીજી મહારાજે આપણને લક્ષણો બતાવેલા છે કે લક્ષણો ઓળખજો.
પણ તમે આ કપડા બપડા અને ઠાઠ માઠથી કોઈ દિવસે હંજાઈ જશો નહીં. અને જયારે પેલો એને ખબર પડી ગઈ કે આ છોકરાને ખ્યાલ આવી ગયો છે આ પૃથુના કુમારને કે હું ઇન્દ્ર છું, એટલે તરત જ પોતે અદ્રશ્ય થઈ ગયો, ઘોડો મૂકી દીધો. એને એ વખતે સાધુના જેવો વેશ ધારણ કરેલો, એટલે કે જટા ધારણ કરેલી, ભગવા વસ્ત્ર ધારણ કરેલા, આવી પ્રકારે ઇન્દ્રે ધારણ કરેલું. અને ફરીથી જયારે યજ્ઞ થયો ત્યારે ઇન્દ્રને થયું કે મારે આનો યજ્ઞ પૂરો થવા દેવો જ નથી. ફરીથી આવ્યો, ફરીથી પોતે ઘોડો લઈને ઉપડી ગયો અને પેલો કુમાર એની પાછળ ગયેલો છે. અને એ વખતે એને કાપાળીના જેવો વેશ ધારણ કર્યો. એટલે આ બધી કંઠીઓ ને માળાઓ ને ભસ્મ ને આ ને તેને, એટલે પેલાના મનમાં આ બહુ મોટા મહાત્મા લાગે છે, આ કોઈ યોગી લાગે છે. એટલે વળી પાછો વળી જાય છે. મહર્ષિ અત્રિ એને કહે છે કે ભૂલો પડીશ નહીં, આ ઇન્દ્ર છે. કોક બતાવનાર હોય ને તો જ માણસ આ સાધુતાને ઓળખી શકે, નહીં તો ગોળ અને ખોળ બધું એક થઈ જાય. એને બધું એક થઈ જતું હોય છે. પણ જયારે એવા કોઈ પુરુષ એને બતાવે કે આ સાધુતાના લક્ષણ નથી, આ તો વેશ છે, અને એ વેશથી વળી પાછો પેલો ચેતી જાય છે અને એને મારવા તૈયાર થાય છે. ઇન્દ્ર પેલો મૂકીને ચાલ્યો જાય છે. એવી રીતે 3-3, 4-4 વખત એને જુદી જુદી પ્રકારના સાધુના વેશ લીધા. કોઈ વખતે દાઢીવાળો, કોઈ વખતે હાવ મુંડન, કોઈ વખતે આ પ્રમાણે કપાળીના જેવો વેશ, કોઈ વખતે વળી પાછું આમ બિહામો કાન ફટો વેશ કે કાન ફાડેલો હોય એવો વેશ, કોઈ વખતે આ પ્રમાણે આમ બિહામો વેશ સાધુનો. આવા ઘણા પ્રકારના સાધુના વેશ ઇન્દ્રે ધારણ કર્યા. ત્યારે એ સમયની અંદર હવે જોયું કે આ બધા પાખંડ વેશ, અહીં ભાગવત કહે છે કે આ બધા પાખંડ કે જે અંદર સાધુતા નથી, છતાં પાપસ્ય ખંડાની પાખંડ, કે પાપના ખંડ જેવા, પાપના ભાગ જેવા આ બધા એને વેશ ધારણ કર્યા. અને જોયું કે આ ઇન્દ્રને અટકાવીશું નહીં તો કેટલાય પ્રકારના વેશ ધારણ કરશે અને પૃથ્વી ઉપર આવી જ પ્રકારની સાધુતા આવી જશે. આ જે તમને કંઈક આવી પ્રકારની સાધુતા જ્યાં દેખાતી હોય તો સમજવું કે ઇન્દ્રના વેશનો આ પ્રભાવ છે, કે ઇન્દ્ર જે વેશ ધારણ કરેલો એની અસર આજે ઘણા આ ભગવાદારી કે બીજા ત્રીજાઓમાં પણ દેખાતી હોય છે. કે જે વેશ સાધુનો ધારણ કરતા હોય અને સ્ત્રી અને ધનની અંદર આસક્ત રહેતા હોય, ત્યારે કે છે કે એનાથી કોઈ દિવસે આત્યંતિક કલ્યાણ થઈ શકે નહીં. કારણ કે આની વૃત્તિ તો પેલામાં હોય છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી તો બહુ કડક શબ્દોની અંદર આવી સાધુતાને વખોડી દેતા વાતો કરતા હોય છે કે કંઠી ધાર ટીકા કી આ ભેખ નિકા બને ઠીક ઠીકા ચલે રાવણ में सबे पाय लागे धरे भेट आगे बहु चातुरी लोक बोलावने में ज्ञान बहुत जाने करे बात साखी बहुत सीखी करे ज्ञान बात तीखी बहु રીત जाने गुण ठावने में ब्रह्मानंद कहे ज्ञान बहुत जाने तेरा तान तो रांड रिझावने में. હવે આવું બોલે એટલે બાવો લાકડી ના લે તો બીજું શું લે? એવી પ્રકારે આ બ્રહ્માનંદ સ્વામી બોલતા કે કંઠીઓ પહેરેલી છે, આ પ્રમાણે તિલક આડાવડા ઉભા ચિતા બધા બનાવેલા છે, અને વાતો બહુ સુંદર કરતા હોય, સાખીઓ બહુ સારી બોલતા હોય, લોકોની સરભરા બહુ સારી કરતા હોય, પણ કે છે કે તેરા તાન તો રાંડ રિઝાવને મેં, એનું તાન આ સ્ત્રી તરફ હોય. એટલા માટે એવાઓથી આ કલ્યાણ ન થાય એ વાત આપણને આ પૃથ્વીરાજાના આખ્યાનની અંદરથી ખ્યાલ આવે છે. અને એ વાત એમણે બહુ સ્પષ્ટપણે સમજાવી દીધી કે આવા વેશધારીથી બહુ ચેતજા રહેજો, અને જો નહીં ચેતો તો તકલીફ થશે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણ એક વખતે પોતે લાંગણજ ગામની અંદર હતા, અને એ ગામની અંદર એક પટેલને કહ્યું કે તમે આ બીજા સત્સંગી કહ્યું કે ભાઈ અમારા ત્યાં મહારાજ આવ્યા છે, માટે તમે દર્શન કરવા આવો. કે તમારા મહારાજ પરચો બતાવે છે? કે પરચો તો કે બતાવતા નથી, પણ એ તો આ ભગવાનની અંદર જોડવાની વાતો કરે છે કે અમારા ત્યાં મહાત્મા આવેલા છે અને એ પરચાવાળા છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમે તો પરચો કરતા નથી, પણ તમારા મહાત્મા પરચો કરશે.